બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને પ્રચંડ જીત મળતાની સાથે વડોદરા શહેરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી. જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જર્મન યાત્રાએ ગયા હોય, પરંતુ તેઓના કાર્યાલય ખાતે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સાથે જ મેહુલભાઈ લાખાણીના અનેક કાર્યકર્તાઓ ઉમટ્યા અને ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો છે, એટલે કે ઉજવણી કરી છે. મોઢું પણ મીઠું કરાવ્યું છે. યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે વિડીયો કોલ પર વાતચીત પણ કરી અને આ નજારો પણ બતાવ્યો છે. સાથે જ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શુભકામનાઓ પણ પાઠવી છે. આજે બિહારમાં ડબલ એન્જિનની સરકારે ડબલ સેન્ચુરી મારી અને ભવ્ય વિજય મેળવ્યો છે. માન્ય મોદીજીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબની નીતિઓમાં અને બિહારની સરકાર જે રીતે છેલ્લા 5 વર્ષમાં કામ કર્યું એ રીતે વિકાસની સરકારને વોટ મળ્યો છે અને જંગલ રાજને જાકારો મળ્યો છે. તો આજે આખા દેશમાં ફરી એક વખત દિવાળી જેવો માહોલ છે અને બિહારની જનતાનો અમે આભાર માનીએ છીએ કે એમણે ખૂબ જ સમજદારીપૂર્વક વોટિંગ કરી અને ફરી એક વખત વિકાસની સરકારને વોટ આપી, માન્ય મોદીજીના આહવાનને માન આપી અને બિહારમાં ફરી એક વખત એનડીએની સરકારનું રાજ આવ્યું છે. આખો દેશમાં ઉજવણીનો માહોલ છે. એનડીએ સરકારનું ફરી ચયન થયું છે. બિહારની અંદર એક જંગલ રાજની સામે વિકાસની રાજનીતિના જનક એવા શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી એમના વિચારધારા સાથે અને સાથે સાથે ત્યાં નીતિશ કુમાર એ બંનેની વિચારધારાને સાથે લઈ, ભારતીય જનતા પાર્ટીની વિચારના સાથે લઈ અને જંગલ રાજનો ખાત્મો કર્યો છે. બિહારની સરકારે, બિહારની જનતાએ ફરી એક વખત બિહારના એનડીએની સરકારને એક વખત ફરી વિશ્વાસ આપ્યો છે કે અમારે જંગલરાજ નથી જોઈતું, અમારે મહિલાઓની સુરક્ષા જોઈએ છે, અમારે જંગલરાજને ખદેડવું છે, અમારે વિકાસની રાજનીતિની અમે સાથે છીએ. અને એના સંદર્ભમાં આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના કાર્યાલય ખાતે ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં જે ઉજવણી ચાલી રહી છે એમાંની ઉજવણીના ભાગરૂપે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જે આપણા વડોદરાના સાંસદ છે એમના ત્યાં પણ આખો એક ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે. વડોદરાના સૌ કાર્યકર્તાઓ એકજૂટ થયા છે અને ઉજવણી ચાલી રહી છે.